જય માતાજી। મારું નામ ઉદયભાઈ ખુમાણ છે। મૂળ ગામ સેંજલ, હાલ સાવરકુંડલા પંચવટી સોસાયટી, જિલ્લો અમરેલી। તો મારી હત્યા કરવાની કોશિશ થયેલી એ બાબતમાં મેં અગાઉ વિડીયો બનાવેલો, તો એ જ બાબતમાં હવે આ બીજો વિડીયો મારે બનાવવાનું કારણ ઊભું થયેલ છે। મારે આ બીજો વિડીયો બનાવવો ના હતો, પણ એનું કારણ હવે ઊભું થયેલ છે। મેં એસપી ઓફિસ અમરેલી પોલીસ અધિક્ષક સાહેબને ફરિયાદ કરેલી છે, બરોબર છે, કે મારી 5 વખત મારી હત્યા કરવાની કોશિશ થઈ ચૂકી છે। તો એ બાબતમાં મેં ફરિયાદ કરેલી, એનો મેં અગાઉ વિડીયો બનાવેલો, તો એનો આ બીજો ભાગ છે, એનો આ બીજો વિડીયો છે। તો એ વિડીયો બનાવવાનું કારણ એ કે મેં જે પહેલો વિડીયો બનાવેલો તેમાં મારા સગા સંબંધીઓ અને મારા પાડોશીઓ અને મારા મિત્રોના મેં નામ નહોતા લીધેલા, ખાલી આ મૂળ 3 આરોપી છે, 3 લોકો છે, એના જ નામ લીધેલા હતા। કારણ કે હું આ દેશને, ધર્મને અને ગાય માતાને બચાવવા નીકળો છું, તો એના માટે મારી હત્યાની કોશિશો થઈ રહી છે। તો મેં અગાઉના વિડીયોમાં જણાવેલું એમ કે એ લોકો ઇલ્યુમિનાટી છે, ફ્રી મેસનરી અને બ્લેક રોક કંપની છે। તો મેં મારા સગા સંબંધીઓના નામ નહોતા જણાવેલા, કારણ કે મારામાં જે ખાનદાની છે કે જાહેરમાં હું એ લોકોના નામ નહોતો લઈ શકતો, પણ આ લોકો હવે નીચે ઉતરતા જાય છે, મને હેરાન કરવાનું હજી ચાલુ છે। હજી મારી ઘરે આવીને મારી જાસૂસી કરે છે મારા સગા સંબંધીઓ। મને એમ હતું કે હું પોલીસમાં અરજી કરીશ તો આ બધું બંધ થઈ જશે, પણ આ સગા સંબંધીઓ હજી સમજતા નથી, હજી પૈસાની ભૂખ છે એમને। અને મારા પાડોશીઓ પણ હજી સતત મારી ઉપર વોચ રાખે છે, એમના કેમેરા હજી સતત ચાલુ છે। મને એમ હતું કે આ કેમેરા ઉતરી જશે હવે પોલીસ ફરિયાદ કરીશ એટલે, હવે મારી પાસે બીજો કોઈ રસ્તો છે નહીં। હવે મારે આ લોકોને જેલમાં પુરાવા નહોતા, હવે જેલમાં પુરાવા પડશે એવું લાગે છે, કારણ કે આ લોકો હજી બંધ નથી થતા। આ શેતાનો તો બંધ થાય જ નહીં, એ તો મને ખબર છે, એ તો આજ નહીં તો કાલ મારી હત્યા તો કરશે જ। આ સગા સંબંધીઓ અને પાડોશીઓ બંધ થઈ જશે એવું મને લાગતું હતું, પણ એ પણ હજી બંધ નથી થતા, કારણ કે હજી એમને પૈસાની ભૂખ બહુ ઝાઝી છે, એટલે હજી મારી જાસૂસી કરે છે, મારી ઘરે આવે છે મારી જાસૂસી કરવાની, હજી મારા બા બાપુજીને ફોન કરીને મારી બધી માહિતીઓ મેળવે છે। એટલે હવે આ લોકોના નામ હું જાહેર કરું છું વિડીયો દ્વારા। પહેલાંના વિડીયોમાં મેં નામ નહોતા લીધા, કારણ કે મારી ખાનદાની મારી આડી આવતી હતી કે આ હવે જાહેર વિડીયોમાં નામ નથી જાહેર કરવા, આ ફરિયાદમાં તો મેં એ લોકોના નામ લખેલા જ છે। હવે વિડીયો દ્વારા પણ આવા લોકોને ખુલ્લા પાડવાનો સમય આવી ગયો છે, કારણ કે આ લોકો હવે સમજવા તૈયાર નથી, હજી મને હેરાન કરે છે, મને વોટ્સએપ દ્વારા મને ધમકીઓ આપે છે। અરે ભાઈ, જે મોતના માર્ગે હાલી નીકળો છું, મને ધમકીઓનો ડર ના હોય ભાઈ, મરવાનું જ છે મારે, આજ નહીં તો કાલ મારી હત્યા થશે જ, બરોબર છે। અને નહીં થાય તો એવું પ્લાનિંગ ચાલે જ છે કે મારે જે જૂનો કેસ હતો, પોલીસ કેસ, એમાં એ પાછો ચાલુ કરાવીને મને જેલમાં મોકલવામાં આવશે એવું પ્લાનિંગ પણ ચાલે છે। જેલમાં મોકલીને ત્યાં કોઈ કેદી સાથે મારો ઝઘડો કરાવીને મારી હત્યા કરાવી દેવામાં આવશે, ને પછી એમ કહેશે કે આ તો ઝઘડામાં મરી ગયો, ને ગળા ટૂંપો આપીને મારી નાખશે, ને કહે છે કે આ તો આત્મહત્યા કરીને મરી ગયો જેલની અંદર। તો આવું પ્લાનિંગ પણ ચાલે છે અત્યારે। તો આ દેશને બચાવવા, ધર્મને બચાવવા અને ગાય માતાને બચાવવા હું નીકળો છું જે રસ્તે, એ રસ્તે આજ નહીં તો કાલ મારી હત્યા થશે જ, મને ખબર જ છે। તો અગાઉના વિડીયોમાં મેં જે સગા સંબંધીઓના અને મિત્રોના અને પાડોશીઓના નામ નહોતા લીધા, એના નામ જણાવવા માટે આ વિડીયો બનાવું છું। તો એમાં મિત્રોના નામ છે, 4 મિત્રો છે, ચારેય સાવરકુંડલાના જ છે, અમરેલી જિલ્લો। પહેલું નામ છે રોહિત, બીજું નામ છે ઇમરાન, ત્રીજું નામ જુજર ને ચોથું નામ આસિફ છે। હવે મારા પાડોશીઓના નામ જણાવું છું। પહેલું નામ છે સાંઈબાબાના મંદિરવાળા, એમના જે સાંઈબાબાના મંદિરમાં જે પૂજા કરે છે એમનો સગો ભાઈ છે, એ જ અહીં મારા પાડોશમાં રહે છે। બીજું નામ છે પંકજ બાવાજી। હવે આ લોકો ભોળાનાથની પૂજા કરે ને સત્સંગ કરે ને પોતે ભોળાનાથનું નામ ભોળવા બેઠા છે, ધર્મને ખતમ કરવા બેઠા છે, ને બહાર બધે દેખાવ એવા કરે છે કે અમે ધાર્મિક છીએ। ત્રીજું નામ છે કટારાભાઈ।
ચોથું નામ છે કારેટાભાઈ. કારેટા એમની અટક છે, કાઠી દરબાર છે. અને આમના કારેટાભાઈના ઘરેથી જ ઝેરી શાકભાજી મારી ઘરે આવતું હતું, મને મારી નાખવા માટે, સ્લો પોઈઝન વાળું. એટલે હું ધીમે ધીમે કરીને મરું. આ કારેટાભાઈના ઘરેથી જ આ ઝેરી શાકભાજી આવતું હતું મારે ત્યાં. પાંચમું નામ છે પ્રતાપભાઈ ચાંદુ. એ જંગલ ખાતામાં નોકરી કરે છે. બરોબર છે. હવે મારા સગા સંબંધીઓના નામ જણાવી દઉં. એમાં પેલું તો મારું મોહાલ જ છે. મારા મામા, સગા મામા પોતે બીછુભાઈ રાણીભાઈ બસિયા. બીજું નામ એમ એટલે બીછુભાઈનું નામ મેં આ ફરિયાદમાં લખેલું નથી, કારણ કે એમને ઉંમર થઈ ગઈ છે હવે, એટલે આ ઉંમરે જેલમાં ના રહી શકે, એટલે એમનું નામ મેં લખેલું નથી. મારામાં એટલી ખાનદાની છે. અને બાયુ મામાના નામ આ ફરિયાદમાં મેં લખેલા નથી. મારામાં એટલી ખાનદાની છે. આ લોકોમાં એટલી ખાનદાની નથી કે આપણે આ ન કરાય, અધર્મના રસ્તે ન હલાય, આમાં આપણો અંગત છે એનું ખરાબ ન કરાય, પણ એ લોકોએ પૈસા માટે આ કરી નાખ્યું. તો મારા લગ્ન મારા મામાને ત્યાં જ થયા છે. હવે વિચાર કરો, પોતાની જ બેન દીકરીનું ખરાબ કરવા બેઠા આ લોકો. આ કેટલો સમય ખરાબ આવી ગયો છે અત્યારે, કેટલું નીચા ઉતરી ગયા છે. એટલે ખરાબ શબ્દો તો હું નહીં બોલું, મારામાં હજી એટલી ખાનદાની છે કે નીચા જે હાવ શબ્દો આવે ને એનો ઉપયોગ હું નહીં કરું. બરોબર છે. તો એ બીછુભાઈ રાણીભાઈ બસિયા, એમના દીકરા છે બીજા નનકુભાઈ બીછુભાઈ બસિયા, અને બીજા દીકરા છે હરેશભાઈ બીછુભાઈ બસિયા. આ ત્રણેય મારું મોહાલ છે, મારા મામા છે, મારા મામાના દીકરા છે, અને આમ મારા સાળા પણ થાય છે. તમે વિચાર કરો, આ લોકો જો આવું કરતા હોય તો અત્યારે આપણે વિશ્વાસ કોની ઉપર કરો? આપણા જ અંગત થઈ, બરોબર છે, આપણા હાવ હગા અંગત જો આપણી ઉપર દગો કરતા હોય, આ અધર્મના રસ્તે હાલતા હોય, આપણી વિરુદ્ધ આવું કામ કરતા હોય, આપણી છેતરપિંડી કરે, તો હવે વિશ્વાસ કોનો કરવો અત્યારના સમયમાં? પોતાની બેન દીકરીનું ખરાબ કરતા આ લોકો વિચારતા નથી, તો બીજાનું તો શું વિચારે અત્યારે? બીજા ઉપર તો વિશ્વાસ કેમ મૂકવો? આપણું મોહાલ જ આપણી હારે આવું ખરાબ કાર્ય કરે તો બીજાનો વિશ્વાસ કેમ કરવો? પછીનું નામ છે મારા સગા માસીયાઈ બાયું. હવે આપણા સગા માસીયાઈ બાયું હારે હું રમીને મોટો થયેલો છું. હવે એ હગા માસીયાઈ બાયું જો આવું કરે તો પછી વિશ્વાસ તો બીજા તો કોની ઉપર હવે મૂકવો? સગા માસીયાઈ ભાઈનું નામ છે મહેન્દ્રભાઈ વાળા, મૂળ સૂર્યપ્રતાપગઢ, અત્યારે હાલમાં મોટા રાજકોટ. બીજું નામ છે દિલીપભાઈ વાળા, મૂળ સૂર્યપ્રતાપગઢ, હાલમાં સુરત. ત્રીજું નામ છે મારા માસીયાઈ ભાઈ સિદ્ધરાજભાઈ વાળા, આમ ટીનકુભાઈ વાળા નામ છે, મૂળ ગામ ચિરોડા, અત્યારે જુનાગઢ રહે છે. પછીનું નામ છે જીતુભાઈ વાળા, જીતેન્દ્રભાઈ વાળા, જીતેન્દ્રભાઈ ચાપરાજભાઈ વાળા, મૂળ ગામ સાજિયાવદર, ને સાવરકુંડલા એસટી ડેપોમાં નોકરી કરે છે. હવે આ આપણા માસીયાઈ છે હગા માસીયાઈ ઉઠીને જો આવું કરે તો બીજા કોની ઉપર? હવે તો માનવ જાતિ ઉપર જ વિશ્વાસ ઉઠી ગયો કે આપણા જ માસીયાઈ ભાઈ હગા આપણી હારે દગો કરે તો બીજા તો કોઈનો વિશ્વાસ કરવાનો જ ન રહ્યો ને. આપણે કોનો વિશ્વાસ કરવો? પછી મારા બનેવી સાહેબ છે એક મંગલુભાઈ બસિયા, મૂળ ગામ કોટડા પીઠા, અત્યારે હાલમાં સુરત છે. પછી છે નરેશભાઈ વલ્કુભાઈ મૈત્રા, મૂળ ગામ પિયાવા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. બરોબર છે. અને પછીનું નામ છે સુરેશભાઈ ખાચર, એ મારા સાઢુભાઈ છે. સુરેશભાઈ ખાચર, એનું હુલામણું નામ છે બાપભાઈ ખાચર, અને અત્યારે ચોટીલા રહે છે મારા સાઢુભાઈ. અને હવેના જે નામ જણાવું છું એ બધા મારા ફૂઈબાના દીકરાઓ છે, મારા જ ઘરના ભાણેજું છે. ભાણેજ ઉપર તો કોઈ દી આવું ન કરાય. મને અફસોસ છે આવું કરવા બદલ કે મારા ભાણેજુ ઉપર મેં કેસ કર્યો, પણ હવે આ લોકોએ કામ જ એવું કર્યું છે, બરોબર છે, એટલે કરવું પડે એમ છે. મારે આ પ્રેમનું થયું છે. હવે એમાં પેલું નામ છે હરપાલભાઈ મંગલુભાઈ જેબલિયા, અને બીજું નામ હરદેવભાઈ છે, હરદેવભાઈ મંગલુભાઈ જેબલિયા, મૂળ ગામ ઘુઘરાળા,
અત્યારે હાલમાં જસદણ રહે છે. પછીનું નામ છે સાગરભાઈ હરેશભાઈ વરુ, માનસા ગામ બાબરિયાવાડમાં, માનસા ટીંબી પાસે આવ્યું. પછીનું નામ છે રણજીતભાઈ મંગલુભાઈ કોટીલા, એનું ગામ છે સાણાવાક્યા, એ આ માનસાની બાજુમાં જ આવ્યું, ટીંબી પાસે. આ બધા મારા સગા સંબંધીઓ છે, આપણા અંગત જ, મામા ફૂઈના માસી, હાવ અંગત ભાઈઓ, હાવ અંગત. આપણે જેની ઉપર, જેની હાટું મેં આ જિંદગી આખી ગહી નાખી, રાતના 12 વાગ્યા હોય કે 2 વાગ્યા હોય તોય કોઈ દિવસ મેં જોયું નથી કે આ કેટલા વાગ્યા છે. હું દોડીને એમના કામ કરેલા, લગ્ન હોય, પ્રસંગ હોય કે મરણ હોય, કોઈ દિવસ મેં આમનું સારું જ વિચાર્યું છે, કોઈ દિવસ ખરાબ વિચાર્યું નથી. અને એ લોકોએ મારી સાથે દગો કર્યો. તમે વિચાર કરો તો આપણે હવે કોની પર વિશ્વાસ કરવાનો રહ્યો. મને એમ હતું કે આ કલયુગ નથી આવ્યો, પણ ખરેખર કલયુગ બેસી ગયો છે. હજી અમુક સગા સંબંધીઓના નામ મેં આ ફરિયાદમાં નથી લખ્યા, અને અમારા ગામ હેન્જલવાળાના નામ પણ મેં આ ફરિયાદમાં નથી લખ્યા. એટલે એ લોકો એમ ન માનતા કે તમે બચી ગયા છીએ. હજી એ બધાના નામ એક આખું લિસ્ટ બનાવેલું છે. આમાં જેટલા લોકો સામેલ છે ને એનું આખું લિસ્ટ બનાવેલું છે. 5 લિસ્ટ બનાવેલા છે ટોટલ, અને 5 નોખી વ્યક્તિઓને મેં આપેલા છે. એ જે દી મારી હત્યા થશે ને તે દી એ બધું આખું લિસ્ટ સોશિયલ મીડિયામાં પહેલાં જશે, ફેસબુકમાં, વોટ્સએપમાં, પછી પોલીસ સ્ટેશનમાં, ગાંધીનગર જશે, સચિવાલયમાં, આઈજી ઓફિસમાં, બધી જગ્યાએ જશે. મારી હત્યા થશે પછી આ લિસ્ટ જાહેર થશે. એટલે એમ ન માનતા કે આ ફરિયાદમાં અમારું નામ નથી તો અમે બચી ગયા છીએ. સેન્જરવાળાના બધાના નામ લખેલા જ છે, અને અમુક જે હગાવાલા છે એમને એમ છે કે અમે બચી ગયા છીએ. કોઈ બચવાનું નથી. એક નખ જેટલોય જેણે આમાં કામ કર્યું છે ને એકેય વ્યક્તિ બચવાનું નથી. બધાને લપેટામાં લઈ જ લેવાના છે. મારી જે દી હત્યા થઈ, હું જે દી મર્યો તે દી બધા હલવાઈ જવાના છે. કારણ કે બધાના કોલ ડિટેલ તો બોલે જ છે, કોલ ડિટેલ તો કાંઈ ડિલીટ થાય નહીં, અને બેંક ડિટેલ પણ બોલે જ છે બધાની. બેંક ડિટેલ ક્યાંથી પૈસા આવ્યા છે એ બધી બોલે જ છે. એટલે કોઈ આમાં બચવાનું નથી. એમ વિચારતા હોય કે અમે બચી ગયા, કોઈ બચવાનું નથી. બધા ધ્યાનમાં જ છે મને, અને બધાના નામ હજી કદાચ આ બીજી ફરિયાદમાં હું દાખલ કરીશ. બરોબર છે. એટલે હજી આ લોકોનો ત્રાસ ચાલુ છે, કારણ કે હજી મને ખાવા પીવાની અંદર હજી મને ઝેર આવે છે, સ્લો પોઈઝન હજી મારા ખાવા પીવાની અંદર આવે છે. એટલે આ લોકો કાંઈ, આ જે શેતાની લોકો છે એ અટકવાના નથી. મને ખબર જ છે મારી હત્યા આજ નહીં તો કાલ થશે જ, પણ હું મરતા આ બધાને મારતો જઈશ, એ નક્કી છે. હજી મને વોટ્સએપમાં ધમકીઓ આપે છે. અરે ભાઈ, હું મરવા જ બેઠો છું, મારે મોતનો ડર જ નથી. હું એને ધમકીઓનો શેનો ડર હોય ભાઈ, બરોબર છે. બસ એટલું જ કહેવાનું હતું. આ લોકો હવે બધાને હું જેલમાં પુરાવીશ, કારણ કે મારે ગણતરી નહોતી, પણ હવે આ લોકો અટકતા નથી. તો જય માતાજી.